બદામ સોંપે છે ભાઈ મિત્રો, જમરૂખ ને બદામ કોઈ ના સોંપે છે કે હું ના સોંપતો, હું તો સોંપી જા આવી રીતે કંઈક બદામ ને એવું બે વસ્તુ સોંપી દીધું છે. મિત્રો તુમડી ઉગી જાય, આપણે સરસ મજાની તુમડી વાવી, બદામ બળી ગઈ. આવી રીતે કંઈક છે બદામ. જમરૂખ જામફળ તો કેટલા હે પાકા, એ દુનિયાના પાકી જાય એવો ખરા, કોક જ કાસારા આવે, બાકીને હંધા એવા પાકો કરે આવી જાય છે. તો મિત્રો આપણી વાડીમાં જાહેર વાવી છે સરસ મજાની, આપણે નહોતા વાવી દીધી. કેવી છે કેવીની કોમેન્ટમાં કહેતો મિત્રો. એક નંબર પણ છે ને, સરસ મજાની ત્યાં સુધી બે હર પાડેલા છે મિત્રો, બે હર પાડીને વાવેલી છે. તો ચોકડી કેમ પડે એટલે બે હર કહેવાય ને. એટલો બની જાય સક્કા જેવો, એક તાવડીમાં ચડે છે જોવો પણ એક નંબર. તો આવી રીતે મિતુભાઈ તો આવ્યા છે, અમે મિતુભાઈ બાપ દીકરો બે બેઠા છે. મિતુભાઈ કામ જોવો તો, મિતુભાઈ નાકવાલા ગુંગા કાઢે છે મિત્રો, સરસ મજાના. સરસ કેવું તમારે શું કેવું કહો? ભૂંગળા તળવાના છે, ભૂંગળા તળવાના છે, તમે ખાઓ એમ? હાલો અમારે મિતુભાઈ ભૂંગળા હંધુ ખાહે, તળવા પછી હાલો ભૂંગળા તળે બતાવીએ. ચાલો મિત્રો આપણે શાક બતાવવા માંગીએ છીએ. જો આવી રીતે કંઈક રોટલા બની ગયા સરસ મજાના. હા રોટલા બતાવી દીધા છે, શાક બનાવેલું બતાવી આપણે ઉતારી નહોતું બનાવ્યું હતી વા, તો અત્યારે ઉતારી છીએ. હલ્લાવણ ભાઈ નવીન શાક છે આપણી માટે, વાલોળનું, આખી વાલોળનું શાક છે. આવી રીતે હોય, તેલમાં પેલા વાલોળ નાખી દેવાની કોરી પછી તેલ મરચું નાખીને અડવીને મેક દેવાનું, પછી રસ્સો બળી જાય ને હલાવવાનું. આ સૂકું શાક કહેવાય, ભાજી, વાલોળની ભાજી બનાવી છે મિત્રો આપણે સરસ મજાની. જુઓ હે વાલોળની ભાજી, ન જોઈ હોય જોઈ લેજો મિત્રો, ન આવડે તો કોમેન્ટ કરજો. સરસ મજાની ભાજી શીખવાડી દેવું આપણે. બીજી વાર લાવીશું ને બીજી વાર આખરે કાયદેસર વિડીયો બનાવીશું, એકલા ભાજી નથી બરોબર. આવી કંઈક ભાજી હોય. આપણે સરસ મજાના ભૂંગળા કલરના છે, આપણે આ છે ને તળવાના છે મિત્રો, તળવાના છે. આમાં બટેટાની વેફર છે બરોબર, આ એ પણ તળવાની છે મિત્રો. આ ઝીણી સાઈડ છે, આ ઝીણા છે, આ એ તળવાના છે. હાલો આગળ બતાવીએ તળવા. કેમ મિત્રો ધાણી ફૂટે આમ ફૂટે તને રટ બોલી જાય. આવી રીતે કઈક ભૂંગળા તળા છે. આપણે ધવાડા તો મિત્રો પેલા જ આવે બરોબર ને. આવી રીતે મિત્રો બોલે ને કલરના બોલે કા મિતુભાઈ. જો મિત્રો આખરે ઝીણા નાખ્યા છે. ઓહો એક નંબર હો ભાઈ. છે ને લઈ લીધો. જો મિત્રો કેમ છે એને રેટી બોલે ને એક નંબર હો ભાઈ. જો આખરે ઝીણા નાખ્યા છે મિત્રો, મીડિયમ ઝીણા, એને એક નંબર, કાંઈ ઘટે નહીં. જાર વાડો આવી ગયો હરશે ભાઈ. તળવાના છે સરસ મજાના. જુઓ મિત્રો આવી રીતે કંઈક તળાવી એ તો ફટકો જ થાય, 2 મિનિટમાં શું કરતું બહાર. જુઓ મિત્રો ઓહો સારા લીલી 1 મિનિટ સારો લઈ તો બળી જાય. સારો
જુઓ મિત્રો કેમ પણ થંભેલ શરૂ કરી દો. વાહ ઓકે. જોવા મીતુભાઈ તો ખાવા મળે લે, પરીબેન નહીં ખાવા મળે વેફર. આ ભૂંગળું ખાય. કરીશભાઈ શું ખાઈ દઉં આગળ? કરીશભાઈ વેફર ખાવા મળે લે. જોવો તો જો મિત્રો આવી રીતે કંઈક ભૂંગળા તળી નાખ્યા છે. તો બે ભાઈ ખાવા મળ્યા છે. શાક રોટલા નંદુ ને એવું તા ખમો ખમો કહીએ પણ ને સમજતા. હાલો ખાઈ લેવાય. જો હાલો નીતુભાઈ સમજો તો ભાઈ એકદમ મોટું બેન રાખો, ભૂંગળો હાથમાં રાખો. મરસા ને ખાશે પાછો થોડું ખાઈ ખા ઉતરવા દો. પણ એક આપણું એક આનું બેનું એક એક. જુઓ મિત્રો હવે ભાણામાં આપવા મળ્યા છે આપણે સરસ મજાનું છે ને આપે ને એક નંબર. હાલો મીતુભાઈ જો હજી મોઢું બેન ન થતું કાંઈ, ભાણામાં આપી દે એટલે આપણે ખાવા પડી બરોબર. ચાલો મિત્રો કેવો વિડીયો લાગ્યો કેવો નહીં. ભૂંગળાનું બટેટા જ નહીં એકલા ભૂંગળા બનો જ છે શાક રસોઈનો. કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં કહેજો મિત્રો. આવા નવા વિડીયો આપણે બનાવતા રહીશું. લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો મિત્રો. બાય બાય. આજનો વિડીયો અહીંયા કરીએ.